આગામી 3 વર્ષમાં ભારતને ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બનતા કોઈ નહીં અટકાવી શકે। કોંગ્રેસના દેશ 11મા ક્રમે હતો, આજે 5મા ક્રમે છે અને આગામી દિવસોમાં ત્રીજા ક્રમે આવશે તેમ ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમને સંબોધી કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્ર સરકારની 10 વર્ષની ઉપલબ્ધિ વર્ણવી હતી। અગાઉની કોંગ્રેસ સરકાર સમયે દેશની આર્થિક સ્થિતિ અને અત્યારની મોદી સરકારના નેતૃત્વવાળી આ સરકારની ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી। અગાઉની કોંગ્રેસ સરકારમાં દેશની બેંકોની કથળેલી સ્થિતિ અંગે જણાવી દેશની આર્થિક સુદૃઢતા અંગે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકારે આગામી વર્ષોના વિઝન સાથે કરેલી કામગીરીનું પરિણામ મળ્યું છે। દેશની 11મા સ્થાને રહેલી આર્થિક સ્થિતિને 5મા સ્થાને પહોંચી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પૂંજ દ્વારા સ્વાગત પ્રવચનમાં કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ માટે કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી આગામી દિવસોમાં નવા પ્રોજેક્ટથી કચ્છનો વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી। જ્યારે કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ આગામી 7 મેના રોજ અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી। કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશભાઈ તીર્થાણીએ કર્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। लोकसभा क्षेत्र में अपने चैम्बर ऑफ कॉमर्स के सानिध्य से सभी प्रबुद्ध नागरिकों के साथ मिलने का मौका मिला और बहुत ही स्पष्ट तौर पे सभी प्रबुद्ध नागरिकों ने अपना मानस बना लिया है कि फिर एक बार मोदी सरकार मोदी जी के 10 साल के काम और 25 साल के विजन इसमें कच्छ ने अपना कॉन्फिडेंस बता दिया। धन्यवाद। વધુમાં આદરણીય વૈષ્ણવ સાહેબે જેમ જણાવ્યું કે જે રેલવેનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં કચ્છને પણ બહુ સારો એમાં લાભ મળી રહ્યો છે। નવા રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આદિપુરથી સામખિયાળી 4 લાઇનનું કામ ચાલુ છે, બીજા પણ ઘણા બધા કામો પાઇપલાઇનમાં છે, ઘણા બધા અંડરબ્રિજ ઓવરબ્રિજના કામ અપાઈ ગયા છે, ઘણા બધા આપશે, એના માટે પણ વૈષ્ણવ સાહેબને ખૂબ આભાર માનીએ છીએ। વધુમાં આગળના જે ડેવલપમેન્ટ માટે અમે જે ચેમ્બરે એક એમને જે મેમોરેન્ડમ આપ્યું છે એ મેમોરેન્ડમ એમને એકદમ યોગ્ય લાગ્યું છે અને એમણે કીધું છે કે 5માંથી 4 મુદ્દા તો તરત ઉકેલાઈ જાય એવા છે, પણ અત્યારે અમુક લિમિટ હોવાથી કંઈ પણ આગળનું સ્ટેટમેન્ટ ન થઈ શકે અને એ 4 મુદ્દાની જરૂરિયાત પણ છે। એટલે એમાં 4 મુદ્દામાં અમારું સૌથી મોટું મહત્ત્વનું ભાગ હતું કે અમને અમદાવાદની એક સુપરફાસ્ટ કનેક્ટિવિટી આપવામાં આવે, વંદે ભારત અથવા તો કોઈ પણ સુપરફાસ્ટ ટ્રેન, સાથે સાથે બીજી ટ્રેન અમને દિલ્હીની આપવામાં આવે જેથી ધર્મસ્થળોમાં જવા માટે અહીંયા ગાંધીધામથી લોકોને ખૂબ તકલીફ પડી રહી છે। ડેલી એક ટ્રેન અમને ગાંધીધામની ફાસ્ટ મળે, એક અમદાવાદ કનેક્ટિવિટી મળે અને ત્રીજી સાઉથ માટે જવા માટે વીકલી ટ્રેન મળતી હોય છે। તો વીકલી ટ્રેન મળે છે એટલે માણસોને રાહ જોવી પડશે, આવતા બુધવારે નીકળાશે, વળી આવતા બુધવારે નીકળાશે તો વેનસડે એ રીતે, પણ એના બદલે અમે એવી ડિમાન્ડ કરી છે કે સાઉથની પણ એક ટ્રેન ડેલી ગાંધીધામથી મળે જેથી આ કર્ણાટક છે, તમિલનાડુ છે, ઉડીસા છે કે નીચેના કેરળથી બધા રાજ્યોના માણસોને જવાની ટ્રેન મળે, આ બાજુ ઉપર એક ફાસ્ટ ટ્રેન મળે તો ઉત્તર પ્રદેશ, બિહાર, યુપી આગળના રાજ્યો માટે એ દિલ્હીની ટ્રેન મળે અને એનાથી વધુ આગળ જવા માટે આપણે અમદાવાદની ફાસ્ટ કનેક્ટિવિટી મળે અને એ વાત આદરણીય રેલવે મંત્રીશ્રીને પણ એકદમ સાચી લાગી છે અને એવું લાગ્યું છે કે ના જરૂરિયાત છે ને એ કમિટમેન્ટ અમારું તાત્કાલિક પૂરું થશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે, જેના માટે અમે મંત્રીશ્રીનો આભાર માનીએ છીએ। સાથે સાથે વિનોદભાઈ ચાવડા સાહેબનો પણ આભાર માનીએ છીએ કે અમને આ સભા કરવાનો મોકો અપાવ્યો અને એમણે પણ કમિટમેન્ટ આપ્યું છે કે ના ચૂંટણી પછી તરત આપણે સરકારમાં રજૂઆત કરશું અને તરત આ પ્રશ્નનો ઉકેલ લાવશું।